નમસ્કાર મિત્રો, સત્ય સંકેત ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાં પડશે સૌથી વધુ વરસાદ ને કયા જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ખેડૂતો માટે શું ખાસ ચેતવણી છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોને હવામાનની અપડેટ માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। તો આવો દોસ્તો, સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ આગામી 48 કલાક ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા છે। તેમના અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી, ભરૂચ જિલ્લા ભારે વરસાદની અતિ ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત મધ્ય ગુજરાત, પંચમહાલ, પૂર્વ ગુજરાતમાં તેમજ ઉત્તર ગુજરાતના પાટણ, હરીજ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે। તો દોસ્તો, તેમના જણાવ્યા મુજબ ઉત્તર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની ઝાપટા પડી શકે છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર પણ સારો વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રનું વરસાદ પ્રમાણ તાલુકા રીતે ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ 27 જુલાઈ બાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિ વધુ સક્રિય બની શકે છે। જુલાઈ અંતે પ્રથમા અને ઓગસ્ટની શરૂઆત રાજ્યના વધુ એક સારા વરસાદની રાઉન્ડ સંભાવના છે। તેમના જણાવ્યા મુજબ ભારતીય મહાસાગર ડાયલોગ આઈઓડીના પ્રોજેક્ટ રહેવાની શક્યતા હોવાથી જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન રાજ્યના સારા વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે। તો દોસ્તો, હાલમાં નવા સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરમાં સરેરાશ 11 વધુ વરસાદ નોંધાયો છે। સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે જનજીવન પણ વ્યાપક કરીને રીતે પ્રભાવી બન્યું છે। દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 17 વધુ વરસાદ, ઉત્તર પશ્ચિમમાં 14.5 ઇંચ કરતાં વધુ વરસાદ, પશ્ચિમ મધ્યમાં જોડાણના 12.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ થયો જરા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દીજો। તો દોસ્તો, આવા બીજી સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શહેરના પશ્ચિમ અને મધ્ય ઝોનમાં 12.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે અનેક જિલ્લામાં સોસાયટી, રસ્તા અને શહેર વિસ્તારોમાં પણ પાણી ભરવાની જતા નગરપાલિકા અને ટીમો પાણીના નિકાલ માટે સતત કામગીરી ચાલુ કરી રહી છે। તો દોસ્તો, બીજો સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। રાજ્યના 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસતા અનેક જિલ્લામાં જનજીવન પ્રભાવિત બન્યું છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે અને નીચાણવાળા નદી નાળા પાણી આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। તો દોસ્તો, રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મેમદાવાદમાં નોંધાયો છે, જ્યારે 24 કલાકમાં 19.5 ઇંચ વધુ વરસાદ વરસ્યો છે। સતત ધોધમાર વરસાદના કારણે શહેર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। તો દોસ્તો, થોડાક અમદાવાદ વિશે વાત કરી લે તો વધતા જળના પ્રવાહને કારણે આવતીકાલે સાબરમતી નદીના પૂર જેવી સ્થિતિ સર્જાવવાની આવશ્યકતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો ખાસ કરીને સાવચેત રાખવા અને સૂચના આપવામાં આવી છે। સ્થાનિક વહીવટી તંત્ર સ્થિતિ નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત પડે તો સ્થળ સહિત પગલાં લેવામાં આવી રહ્યા છે। તો દોસ્તો, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણીની આવક વધતા નદી જળસ્તર નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે। જો ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત રહેશે તો સાબરમતીનો પ્રવાહ વધુ વધારો થઈ શકે છે। તો દોસ્તો, હવે અમદાવાદ શહેર વિશે વાત કરીએ તો અમદાવાદ શહેર માટે આગામી 3 દિવસ ભારે મહત્વના સાબિત થઈ શકે છે। હવામાન વિભાગે દ્વારા શહેરના આસપાસ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સતત વરસાદને કારણે શહેરમાં પાણી, જળબંબાકાર, ટ્રાફિક જામ અને દૈનિક જનજીવનની વ્યાપક અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો દોસ્તો, એ મળીએ એક નવા સમાચારની સાથે। તે પહેલાં વિડીયોમાં હજી સુધી તમે લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણે ચેનલમાં જોડાયેલા રહેવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલાં તમને જોવા મળે।